કટિંગની પણ કટિંગ આપજો. હા, હવારમાંથી ચાથી આવી જાય છે આવા બધા. લે ભાઈ. અચ્છા કાકા, હું શું કહેતો હતો કે થોડા દિવસ પહેલા એક છોકરો મરી ગયો. ભાઈ એ બધા વિશે મને કઈ ના ખબર હોય, મને ના પૂછે. અરે કાકા, હું આપણા સમાચારમાંથી આવું છું. અરે પેલો છોકરો મરી ગયો એના ઉપર મારે એક લેખ લખવો છે. અલ્યા ભાઈ, આવા લેખ લખવા છે ને 2-3 દાડાથી બધા બહુ આવે છે અને બધા લખીને જાય છે પણ કઈ છાપતા નહીં. હા તો કાકા મને કહો, આપણું જ છાપું ચાલે છે, આપણી મરજી. અલ્યા હમણાં તો એમ કહેતો તો આપના સમાચારમાંથી આવું છું. એટલે કાકા, છાપાનું નામ આપણા સમાચાર છે પણ એમાં ચાલે તો આપણી જ મરજી ને. અલ્યા જાનભાઈ, ધંધો ના બગાડે અત્યારમાં. કાકા, હું તમારો ધંધો નહીં બગાડવા દઉં બસ. અલ્યા જાને યાર. સારું ચલો કાકા, કટિંગ આપો ચલો. હા યાર, તને કીધે સમજણ નહીં પડતી. જાને. કાકા, હું તમારો ગ્રાહક છું એટલે ગ્રાહક સાથે તમે આવી રીતે વાત કરશો? હા, હરીનું નહીં જાય. લે કાકા, આખો દિવસ તમારી આવી જ ગરાગી કરાઈશ. આવી ગરાગી કરાય તું? આવી કટિંગની ગરાગી. સારું કાકા, તમે એક દિવસમાં આમ કેટલું કમાઈ લો? એ બધું જાણી તારે શું કામ છે? હું આપી દઈશ. ચલો લાય તાર 1000 રૂપિયા લાય. લો કાકા, 1000 રૂપિયા. બીજું કઈ? અલ્યા પણ તું ચમ આ બધા પૈસા આલે છે? અરે કાકા, મેં તમને પહેલા જ કીધું હતું કે હું તમારો ધંધો નહીં બગાડવા દઉં. અને પેલા છોકરાની સાચી વાત લોકો સુધી પહોંચતી હોય ને તો મારા માટે કઈ 1000 રૂપિયા બહુ મોટી વસ્તુ નથી. અલ્યા ભાઈ, જો પેલા છોકરાની સાચી વાત લોકો સુધી પહોંચતી હોય ને તો મારા માટે 1000 રૂપિયા કઈ મહત્વના નહીં. પણ આ તો શું 2-3 દાડાથી બધા આવે એ કરે છે, લખીને જાય છે, છાપતા નહીં. એટલા માટે તને કહેવું પડ્યું. લે રાખ તારા 1000. હા કાકા, મને ખબર છે કોઈ નથી છાપ્યું ને એટલા માટે જ તું આવે છું. પણ તમે કઈ કહેશો તો હું છાપી શકીશ ને? હાચે છાપે ને? અરે હા કાકા, હું 100% છાપીશ. સારું તાણ લખ. આ 138 નંબરનું બસ સ્ટેન્ડ અને આ છે મારી લારી. અહીંયા રોજ નવા લોકો આવે. અમુક ખાલી ચા પીવા આવે, અમુક બસ પકડવા આવે અને અમુક એમ જ ટાઈમ પાસ કરવા. પણ ઈ બધોને કારણે અહીંયા રોજ નવી ઘટના થાય અને ઈ ઘટનાનો સાક્ષી એટલે હું. અને ઈ દાડે આવા બધા લોકો ભેગા થઈ વાતું કરતા હતા. ઓ કાકા, બીડી આપો ને યાર. જાનો. એ યાર, શું આવું કરો છો? એક તો સવારનું પ્રેશર ની આવી, સાંજ પડી ગઈ. તે રાતે પડશે. કાલના બાકી પૈસા નહીં આલ્યા ને તે રાતે પડશે. ઓ કાકા, તમારે બીડી નહીં આપવી? કીધું નહીં આલવી. કાકા, તમારે સાચે જ બીડી નહીં આપવી? ઉભો નહીં આલવી. જા. તો હું મારી માતા મેં તમારી લારી બંધ થઈ જશે. એ બાપલિયા, ઉભો રે. માતા નામે લે. આ એકની 2 લઈ જા. માતા નામે લે. હગાઈ એ આલુ છું તને. લે. ઓ કાકા, 8 વાગ્યાની બસ ગઈ. અલી બોન, અહીંયા ચા એકેય બસ ટાઈમે આવત છે. કાકા, છાપું આપજો ને. આ લઈને બેઠો છો ને ભાઈ. અરે કેમ છો? કેમ આજે લેટ? અરે યાર, બોસ રોજે પત્તર ઠોકે છે કે આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, આ બરોબર નથી થયું, પેલું બરોબર નથી થયું. હા યાર, હો સાચી વાત તારી. आजकल ऑफिस में ना बहुत काम होए छे. हाँ यार, ये ऑफिस वाले बहुत परेशान करते हैं. અલ્યા, કલેક્ટર કચેરીમાં એક કાકા જઈને ડાન્સ કરવા માંડ્યા. કેમ? અલ્યા, કાકાનું કોઈ સાંભળતું નતું એટલે કાકા બધાની વચ્ચે જઈને ડાન્સ કરવા માંડ્યા. પછી કલેક્ટરને કાકાનું સાંભળવું પડ્યું. કાકા અરા જબરા. અલ્યા ભાઈ, અહીંયા તો એવું જ છે. ચમત્કાર ત્યાં નમસ્કાર. શું કરતો તો હે? શું કરતો તો પાછળ? સાહેબ, મને તો વિચાર જ કરતો હતો. સાહેબ, એ તો આપણો ટાઈમ ઉપર આવી જાય એટલે નકર આ ભાઈ હે ને તા બધું આ પતાઈ દીધું હોત. આ દિયોરે ગંદકી તમારા લોકોને કરવાની અને સાફ કરવા નેતાઓ આવશે એમ. લાવો એનો આ ગંદકી કરીને એના 100 રૂપિયા દંડ લાવો. સાહેબ, પૈસા તો નહીં. એમ લેણો તાર મામાન તા. લઈ જાઓ હારા મફતિયાના. આ સમાચાર સાંભળ્યા તે? જયા, પેલી બાઇકર્સ ગેંગ ફરે છે ને રાત્રે 4 બાઇકો સળગાઈ નાખી. બોલ. हाँ यार, कल हमारे वहाँ भी ऐसा ही हुआ. ऐसे ही एक गैंग वाले आए और 2-3 गाड़ियों के कांच फोड़ के चले गए. જોલ્યા, અમારા ગામ બાજુ રાતે એક માણસ હેડતો જતો હતો તો 4-5 જણા આયા, એને ચોર સમજીને બહુ માર્યો. ઈમાનો એક માણસ પકડાઈ ગયો ને તો શું કહેશે ખબર છે? અમારી જેવા તો 200 લોકો ફરે છે. હું તમે બધાને પકડતા પડશો? કદાચ એ ચડ્ડી ગેંગ ના હોય. અલ્યા, રાત્રે ચડ્ડી ગેંગ ફરે છે ને, બધાને બહુ ડર આવે. એટલે આ બધી ગેંગ્સ નો ત્રાસ એને બહુ જ વધી ગયો છે. આના માટે આપણે જ કંઈક કરવું જોઈએ યાર. हाँ, कुछ करना चाहिए. અલ્યા, તમારે શું કરવા આ બધામાં પડવું છે?
એની હાટુ પોલીસ નહીં. કાકા પોલીસે એનું કામ કર્યું હોત ને તો આ બધું થયું જ ના હોત. એટલે ભાઈ તારું કેવું એમ છે કે પોલીસ એનું કામ નહીં કરતી. હા, નથી કરતી. અલ્યા ભાઈ પોલીસે એનું કામ ના કર્યું હોત ને તો આપણે આ સમયે અહીં બેઠા જ ના હોત. એટલે પોલીસ કેવું કામ કરે છે ખબર છે તને? અમારા પડોશીના સંબંધીને ત્યાં ચોરી થઈ. કમ્પ્લેન લખવા માટે પોલીસ સ્ટેશને ગયા. કમ્પ્લેન લખાઈને બહાર આવ્યા ને તો શું થયું કાકા ખબર છે? પોલીસ સ્ટેશનના બહારથી જ આપણે વ્હીકલ ચોરી થઈ ગયું. આવું કામ કરે છે પોલીસ. અરે પણ રોજ કેટલા બધા ગુનાઓ થાય છે. પોલીસ કઈ બધે થોડી પહોંચી શકે. સારું ચલ, માને કે પોલીસ બધી જગ્યાએ ના પહોંચી શકે, પણ એના માટે આપણે તો કઈ કરી શકીએ કે નહીં? અલ્યા ભાઈ આપણે કઈ કરવા જઈએ ને તો આપણે જ ભેળવાઈ જઈએ. तो इसका मतलब ये है कि हम हाथ पे हाथ धरे बैठे रहे. આના માટે આપણે જ કંઈક કરવું જોઈએ. પણ આપણે શું કરી શકવાના? फेसबुक पे पोस्ट कर सकते हैं. મેસેજ કરી શકીએ. મેસેજમાં શું કરી શકીએ? હા, આપણે આવો કંઈક મેસેજ કરીએ કે તમારા કુટુંબ અને સગા સંબંધીની સલામતી માટે રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું ટાળો. આવું કંઈક આપણે મેસેજ કરી શકીએ. कर दिया सेंड. હે? તમારા કુટુંબ અને સગા સંબંધીની સલામતી માટે રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું ટાળો. ઓ, આ તો બહુ ગંભીર વાત છે. જો આની સત્તાવાર જાહેરાત નહીં થાય ને તો આના પર કોઈ જ ધ્યાન ના આપે. હા બા રાજ્ય સરકાર ઉમેરી દઉં તો? હા, એ બરાબર છે. લે તમારા કુટુંબ અને સગા સંબંધીની સલામતી માટે રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું ટાળો. રાજ્ય સરકાર. આ સાલા ગુજરાતના બહારવાળા બહુ ઘૂસી ગયા છે. ના, એમાં થોડો ફેરફાર કરી દો. આ બરાબર. લે બીજા રાજ્યમાંથી આપણા રાજ્યમાં ચોર લૂંટેરા ઘૂસી ગયા છે. તમારા કુટુંબની સલામતી માટે રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળો ટાળો. राज्य सरकार. ओह गॉड, ये महाराष्ट्र वाला फिर से गुजरात में ना आ जाए. लाओ थोड़ा चेंज करो. ये ठीक है. બીજા રાજ્યમાંથી આપણા રાજ્યમાં કેટલાક આતંકવાદી ઘૂસી ગયા છે, તો તમારા સગા સંબંધીની સલામતી માટે રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું ટાળો. રાજ્ય સરકાર. આ તો બહુ ગંભીર વાત કહેવાય. લાવો થોડી ધ્યાનમાં એવી કરી દઉં. ક્યાં કોકનો જીવ બચી જાય તો મોક્ષ મળી જાય. હા, તમારા રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને 3 લોકોને ખૂન કરી નાખ્યા છે. તો તમારી સલામતી માટે ઘરની બહાર નીકળવાનું ટાળો. રાજ્ય સરકાર. એટલે પણ આમાં આપણા વિસ્તારની સલામતી માટે તો કંઈ જ નથી. ઉભો રહે. હા, આ બરાબર છે. લે આપણા વિસ્તારમાં આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને 3 લોકોને મારી નાખ્યા છે. તો તમારી સલામતી માટે ઘરની બહાર નીકળવાનું ટાળો. રાજ્ય સરકાર. અને પછી તો આવા મેસેજ ફરવા માંડ્યા અને લોકોમાં તો ડર પહેરી ગયો અને રાતે 8 વાગ્યા પછી તો ચકલું ના ફરકો. ઓ કાકા ચા આપો ને. એ આજો રાજ્ય સરકારની જાહેરાત. એમણે લોકોની સલામતી માટે મેસેજ કર્યો છે. બે મારે બી આવો જ મેસેજ આવ્યો હતો. यार वातावरण सखत बगड़ी રહ્યું છે. हाँ यार, अब तो हमारे वहाँ भी लोगों ने घर से बाहर निकलना बंद कर दिया है. હા, અમારા ગામમાં ભૂલથી એક જણાને ચોર સમજીને બહુ મારીને લૂંટી લીધો. હા, રાતે બહાર નીકળવું ખતરનાક થઈ ગયું છે. यार સાચે આતંકવાદી ઘૂસી ગયા છે. અરે સરકારે કીધું છે તો સાચું જશે ને. અરે 9 બજ ગए. હા, જલ્દી બતાવે તો સારું. મારા ઘરેથી ક્યાંના ફોન આયા કરે છે. એ કોણ છે તું? એ પેલા માણસને મારી રહ્યા છે. એ ચાલ. આપણી જશે ગાડી છોડાઈ ગઈ. પણ પેલા માણસને જલ્દી યાર કરતો. ના, એને તો પૂરું કરવાનું છે. એની રાતે ભલે છે ક્યાં ક્યાં હોય. એ ઉભા રહો, હું આવું છું. પેલો પ્રોગ્રામ ગોઠવીશું શેનો? બોટલનો. અલ્યા પણ એ કે છે તો નહીં.
સાહેબ એ જગલા એકય બોટલ નહીં મોકલાઈ અને પેલા પૈસા આગળના બાકી છે. એ યાર ચરબી બહુ કરે ને હમણાંથી. એને કહી દો જો કે દિલ્હી અહીંયા 2 બોટલ આવી જવી જોવા, નહીં તો લાવ હારે ને અંદર ઠોકા 2 ધોકા. હા બોલો વિસાવડી પોલીસ સ્ટેશન. આ સાહેબ ને નવો ફોન લીધો છે. આ તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. પણ સાહેબ એમાં એક પ્રોબ્લેમ છે યાર. અને ભાઈ ફોનમાં પ્રોબ્લેમ હોય તો કસ્ટમર કેરમાં જા, પોલીસ સ્ટેશન છે. સાહેબ પણ એમાં પ્રોબ્લેમ એવો છે કે મને મેસેજ આયા કરે છે ગુજરાતીમાં કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા. હે ભાઈ બીડી આપણે આ ક્યાંની નસો તૂટે છે અહીંયા હવારની અમારી નસો તૂટે એનું શું? સાહેબ એક જ ટેલિફોન સ્પેશિયલ. લે સાહેબે કીધું ખબર નહીં પડતી બે જાય હેઠે. સાહેબ મારા હાથે કઈ થઈ જશે હો. અલ્યા શું કરી લેસ તું? શું કરી લેસ? હું મારી માતા બની છું, તમારું ટ્રાન્સફર થઈ જશે જા. મારું ટ્રાન્સફર મારી પર માતા મારી પર એ પણ કાકા તમે તો પોલીસ સ્ટેશનમાં હતા ને, તો તમને કઈ રીતે ખબર? અલ્યા ઈ તો આ કાકાની ઓળખાણ. ઓલો બીડી વાળો નહીં, મફતિયો. ઈને મને બધું કીધું. અને હવે છે ને તું ખોટે ખોટા સવાલ ના કર કરી. જેમ લખાવું એમ લખી રાખ, વચવચમાં નહીં બોલવાનું. સાહેબ બીડી માંગી તો બમ્બુ આપ્યો. હજુ કહો કઠેડી પુરાણ જોઈએ છે ટેલિફોન. સાહેબ ટેલિફોન ચાલુ. હલો બીડે. ના પીડી નહીં સાહેબ, આ મેસેજ બંધ કરાવો ને યાર. અલ્યા ભાઈ મૂક ફોન યાર. સાહેબ હું અપને ન્યૂઝમાંથી આવું છું. હા બોલ. એટલે સાહેબ આપણા શહેરમાં કેટલાક સમયથી જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એના વિશે તમારું શું કહેવું છે? હા, એટલે ઠંડી થોડી પણ આ તો પોલીસ સ્ટેશન છે, હવામાન ખાતું તો બાજુમાં આવ્યું. અરે સાહેબ આપણા શહેરમાં જે અફવાઓ ફેલાઈ રહી છે એના વિશે વાત કરું છું. જેવી અફવાઓ? તો તમને અફવા વિશે કશી જ ખબર નથી. એ ના ભાઈ, ખબર. હા, જે અફવાઓ ફેલાઈ રહી છે તેની અમે તપાસ કરીશું અને ટૂંક જ સમયમાં તમને રિપોર્ટ પણ મોકલીશું. પણ સાહેબ તમે તપાસ કોની સામે કરશો? આવા તો ઘણા બધા અલગ અલગ પ્રકારના મેસેજો ફેલાઈ રહ્યા છે. જેવા મેસેજો? ઓ સાહેબ પેલા કટપ્પાન બાહુબલી વાળા મેસેજો જ લાગે મને. તો આ મેસેજો તમને બાહુબલી અને કટપ્પાના મેસેજો લાગે છે. એ આ શું લખ? આ તો આપણા વિશે લખ. બહાર કાઢી લે, બહાર મૂકે જાજલી, બહાર કાઢી લે. અલ્યા આમ નીકળ ને. હું રિપોર્ટર છું. રિપોર્ટર તું તારા ઘરનો. સાહેબ કાલે સવારે જોઈ લેજો છાપામાં ફ્રન્ટ પેજ પર. રાજા આવે ફ્રન્ટ પેજ વાળી. સાહેબ હવે શું ફોન કરીને કહી દઈશું બનાવીને. હલો વિસાવડી પોલીસ સ્ટેશન. આ સાહેબ મારા WhatsApp માં મેસેજ આવે છે કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા. અલ્યા ભાઈ તું તો નીક યાર. લોહી પીજો સાહેબ આ કટપ્પો. હલો આ સાહેબ પણ એમાં મારો વાંક નહીં. મને તો ખબર જ નહીં સાહેબ ક્યું મારા. તો મારો વાંક ભાઈ મને ખબર આ. મૂક ના યાર, 200 ફોન હે સાહેબ હવારનો આ. કાર બોલો. હલો બાહુબલી કટપ્પાની સોળી લઈને નાઈ જો એટલે કટપ્પાએ બાહુબલી માર નાખ્યો. ના સાહેબ, કટપ્પાને બાહુબલી નહીં. આ શહેરમાં જે આતંકવાદીઓ ઘૂસી ગયા છે એ વાત સાચી છે. અલ્યા પણ તું ફોનમાં ઘૂસો એ વાત શું મેં? હા બોલો સાહેબ, તમારે આ મેસેજ આવે છે કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા? ના સાહેબ, તો ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી? અલ્યા પણ આને તો ગર્લફ્રેન્ડ ક્યાં હોય? કોઈને પ્રપોઝ મારવા જાય ને તો હજુ તો પેલીના લગ્ન થઈ જાય. એટલે એ અને કાગળ ને પેન હાલ લખીને હાલ, નહીં તો અરે હવાર પાડશે. સાહેબ મારી વાત તો સાંભળો. હા બોલ ને. પણ મારો ભાઈ, ભાઈથી તો થોડો આગળ વધ. સાહેબ મારો ભાઈ સ્કૂલે ગયો હતો, હજી સુધી ઘરે નથી આવ્યો અને માનસિક રીતે અસ્થિર છે. તો લે ધ્યાન રાખવું જોઈએ ને. ભાઈ માનસિક રીતે અસ્થિર હતો એટલે મૂકી દીધો છે રખડતો. અને આવા સમાચાર તો રોજ અમે છાપાઓ વાંચીએ. આ તમારા જેવા લોકોના કારણે તો છાપાઓ ચાલે. અને મને તો એમ લાગે કે તને તારા ભાઈને સાચવવામાં જોર આવતું હતું ને, એટલે તું એને ક્યાંક મૂક્યા આવ્યો છે. પોલીસ વાળાની ભેટ પકડ. મારી ભેટ પકડા પાવ. સોરી સાહેબ. આવી રીતે જ રહેવાનું. આમ બહુ ચરબી નહીં કરવાની. શું થયું બોલ. સાહેબ મારો ભાઈ સ્કૂલે ગયો હતો, હજી સુધી ઘરે નથી આવ્યો અને માનસિક રીતે અસ્થિર છે. તો લે તારો ભાઈ માનસિક રીતે અસ્થિર હતો તો તને ફોનની પરથી કેનું ધ્યાન રાખીએ. તાર તો જતા રહેશું ચોક ફરવા, બૈરાઈને પિક્ચર જોવા. ભાઈને મેલ દીધો છે રખડતો અને જઈને મારી પથારી ફેરવવાની. તમને શું ખબર છે મારા વિશે, મારા ભાઈ વિશે? મેં
પડી છે. હા, શરૂઆતમાં મને નતું ગમતું આ બધું. એને નવડાવવો, એને ખવડાવવો, એના પેશાબ પાણી સાફ કરવા. અરે એ તો જાતે ચાલી પણ નતો શકતો. ઉચકીને ફરવું પડતું હતું મારે. કંટાળી ગયો તો હું આ બધાથી. તમે કીધું ને એમ જોર આવતું હતું મને. અમુક વાર તો એવું થઈ જતું કે એને ક્યાંક મૂકી આવું અને છૂટું આ બધી ઝંઝટમાંથી. પણ હું જ્યારે કામેથી કંટાળીને ઘરે આવતો ને તો એને મારી સામે રમતો જોઈને મારું બધું થાક દૂર થઈ જાય. સમય સાથે દુનિયાનું મારી તરફનું વર્તન બદલાવા લાગ્યું હતું. પણ એનું મારી તરફનું વર્તન એવું જ નિકાલ. આ હાલતમાં પણ એ કેવું નિર્દોષ જીવે છે. અને એ આવું જીવી શકે ને એટલે જ હું જીવ્યો છું. જીવવાનું કારણ તો હું કઈ રીતે રખડતું મૂકી શકું. તું ચિંતા ના કરીશ. ખુશી આવે. બેસ. લે પાણી પી. હું સમજી શકું તારી વાત, પણ અમે તપાસ કોની સામે કરીએ? એની કોઈની જોડે દુશ્મની હતી? ના સાહેબ, એને તો દુશ્મન શબ્દનો અર્થ જ નથી ખબર. તો પછી તને કોઈની ઉપર શક હોય? શક? ના સાહેબ. અલ્યા ભાઈ, તારા ભાઈની કોઈની જોડે દુશ્મની નથી, તને કોઈની ઉપર શક નથી, તો પછી અમે તપાસ કોની સામે કરીશું? સાહેબ સાહેબ સાહેબ, આડત્રી નંબરના બસ સ્ટેન્ડ પર એક મારા બનેલો પડ્યો છે. તે જોયું? સાહેબ, મેં જોયું. આ 4-5 જણા આયા અને એને મારવા માંડ્યા અને કહેતા હતા સોર આતંકવાદીઓ. હા તો રિપોર્ટ લખાય ને, એ રિપોર્ટ લખ. એનું નામ? નામ તો નહીં ખબર સાહેબ. હે? નામ નહીં ખબર એટલે? એટલા એમ કે હું એને ઓળખતો નહીં. એમ? તો એનો માર્યો કોણે? આ કીધું એમ કે આ 4-5 જણા આયા અને એને મારવા માંડ્યા અને કહેતા હતા સોર આતંકવાદી એવું. સાહેબ, તો આ બધું તારા સિવાય બીજા કોઈએ જોયું? ના સાહેબ, વાતાવરણ જ એટલું ખરાબ હતું ને કે બાકીના તો ડરીને જ ભાગી જતા. સાહેબ, એક તો આ વાતાવરણ ખરાબ હતું, બધા ડરીને ભાગી ગયા, તો આ કાકો અહીં એકલો શું કરતો હતો? મને તો આમાં કઈ લોચો લાગે સાહેબ. આ બીજા બધા ડરીને ભાગી ગયા હતા, તો તું ત્યાં શું કરતો હતો? તને ડર નહીં લાગતો એમ નહીં? પણ સાહેબ, મને ડર લાગતો હતો, પણ માર તો ત્યાં લારી છે. તો બરાબર. અને હા, એને કપડા કયા કલરના પહેર્યા હતા? હા, ધોળું બુસ્કોટ અને સિકડી પેન્ટ. એની જોડે દફતર હતું. હા, આ 38 નંબરનું બસ સ્ટેન્ડ અને આ સવારી લારી અને આ સામેથી 3-4 જણા આવેલા અને એને બસ સ્ટેન્ડ નીચેથી કાઢી મારવા માંડ્યા. સાહેબ, તો તું ત્યારે શું કરતો હતો? સાહેબ, હું તો મારી લારી પાછળ હંતાયેલો. તો તે એને બચાવ્યો કેમ નહીં? પણ સાહેબ, એ તો ટોળું હતું અને એમની પાસે હથિયારે હતા અને સોર આતંકવાદી એવું કહેતા હતા. એ ટોળાની સામે એકલો હું શું કરવાનો? પણ સાહેબ, આની જોડે એવી કઈ વસ્તુ નહીં મળી. આ ચોર જેવો નહીં લાગતો, આ સ્કૂલનો છોકરો લાગે મને. મને તો એમ લાગે હ કારો ભૂલથી બીજા બસ સ્ટેન્ડ ઉપર ઉતરી ગયો છે, અથવા તો બસ ચૂકી ગયો છે અને લોકો એને ચોર કે આતંકવાદી સમજીને ખૂબ માર્યો.
હા, અને કદાચ ઢોર માર વાગવાના કારણે એનું મોત થયું હશે. તો હવે શું સાહેબ, ટોળા સામે ફરિયાદ લખીશું? અરે ભાઈ, પણ આજ સુધી કઈ ટોળું પકડાયું ક્યાં છે? અને ટોળાના થોડું હાથ પગના માથું હોય. તો શું સાહેબ તમે ફરિયાદ નહીં લખો? ના લખો ટોળા સામે ફરિયાદ લખો. ચાર ચકલા ચર્ચા કરનાર ટોળા સામે ફરિયાદ લખો. હાથ પગને માથા વગરના ટોળા સામે ફરિયાદ લખો. દેખીને ડરનાર પેલા ટોળા સામે ફરિયાદ લખો. લોકોમાં રહેલા પેલા ડરનાર ટોળા સામે ફરિયાદ લખો. કદાચ સૌથી ખરાબ ડર હોય છે, જેના કારણે આપણે કઈ સમજી કે વિચારી નથી શકતા. કઈ પણ બોલી દઈએ છીએ, કઈ પણ ફોરવર્ડ કરી દઈએ છીએ, અને એમાં બધું થઈ જાય છે. મારા ભાઈની મોતમાં આ કાકાનો જરાય વાંક નતો. વાંક હતો તમારો, અને થોડોક મારો પણ, કારણ કે હું તો સમયસર બોલવાનું હોય ત્યાં બોલી નથી શકતો. તમે તો બોલી શકો છો ને. આવા કોઈ બસ સ્ટેન્ડ પર, બગીચામાં કે બીજી કોઈ પણ જગ્યાએ, પણ આપણે તો ફેરવાઈ જવાના ડરથી બાકી જઈએ છીએ. ટોળાના ડરથી ભાગી જઈએ છીએ. કાકા કદાચ મારનાર કે ભાગનાર એક ટોળાનો ભાગ નતા, એટલે મારા ભાઈને બચાવી ના શક્યા. પણ જો એક ટોળું હોત ને, તો મારો ભાઈ જીવતો હોત. મેસેજના કારણે મરી ગયો. હા ભાઈ. અને હા કાકા, પહેલો જે મેસેજ આવ્યો તો એ ક્યાંથી આવ્યો તો? અલ્યા એની મને ત્યાંથી ખબર હોય. એની તો એને ખબર હોય જે આખો દી મોબાઈલના ડબલા લઈને મંડ્યા હોય છે, અને જે મેસેજ આવે એને જોયા જોણ્યા કે સમજ્યા વગર બીજાને જીકી દે. અરે કાકા, એ મેસેજ નહીં, પેલો રાજ્ય સરકાર વાળો મેસેજ. અલ્યા હજી ના સમજો, એ તો અફવા હતી. સારું કાકા, મળીએ આપણે પછી. હા, અને હા કાકા, કાલનું છાપું વાંચવાનું ના ભૂલતા. હાલો, શું રિયા હજુ સુધી ઘરે નથી આવી? શહેરમાં રેલીના પગલે થયેલી ઈજાના કારણે 3 ના મોત. તમારા કુટુંબને